રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સુરેન્દ્રનગરના તરણેતર ખાતે સાંડ સ્પર્ધા યોજવામાં આવી હતી। આ સ્પર્ધામાં જૂનાગઢના એક ખેડૂત પાસે રહેલ ગીર ગાયની અસલ નસલનો વિશાળ સાંડ તે પ્રથમ નંબરે વિજેતા થઈ 51,000નું ઇનામ જીત્યો છે। આ સાંડે અત્યાર સુધીમાં અનેક ઇનામો જીત્યા છે તો 500થી ગીર ગાયની ઓરિજિનલ નસલના વાછરડાનો પિતા બન્યો છે અને ગીર ગાયની નસલને આગળ વધારી રહ્યો છે। આ સાંડ સીમેનની માંગ ફક્ત દેશમાં જ નહીં બલકે વિદેશોમાં પણ ઘણી છે। આ 5 વર્ષની ઉંમરે ખૂબ જ વિશાળ એમ કહીએ તો એક હાથી જેવું એનું શરીરની બનાવટ બાંધો એમના હિસાબે ગુજરાત તેમજ અન્ય આખા ભારતભરમાં ખૂબ જ લોકપ્રિય છે અને હાલમાં જ તાજેતરમાં યોજાયેલ તરણેતર મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ એક કહેવાય છે એમાં લઈ ગયેલ આપણે એમની અંદર રાજ્ય કક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે। કાનો રૂપ ગુણ લંબાઈ ઊંચાઈ જેમની સંપૂર્ણ કસોટીમાં ખરો ઉતરેલ અને સંપૂર્ણ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે જેમનું આપને પ્રમાણપત્ર તેમજ 51,000 રૂપિયા પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે। માવજતની વાત કરીએ તો મુખ્યત્વે ખોરાકમાં લીલો સૂકો ચારો, બાદમાં 3 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી અને ઉપરથી આપણે ખાણદાણની વાત કરીએ તો આપણે ઓર્ગેનિક વસ્તુ ખાણમાં વધુ પડતી ઉપયોગ કરીએ છીએ જેમ કે દેશી ગોળ, આંબા હળદર, બાદમાં અમુક ઔષધિઓ ચોક્કસ પ્રમાણમાં જેમ કે સફેદ મૂસળી છે એ બધું સપ્રમાણ આપતા હોઈએ છીએ।